વરસાદને કારણે જૂનાગઢના માંગરોળમાં પણ ખેડૂતોના હાલ બેહાલ થયા, કારણ કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે। પાક નષ્ટ થઈ ચૂક્યા એવામાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકમાંથી એક રૂપિયો પણ મળી શકે તેવી આશા તેઓને રહી નથી। ત્યારે ખેડૂતો દ્વારા માનખેત્રા ગામે સર્વેની વિરોધ કરાયો છે, કારણ કે કામગીરીમાં સર્વર ડાઉન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને રામધૂન બોલાવીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। સાથે જ નુકસાનીનું 100% વળતર ચૂકવવાની માંગ કરી। કમોસમી વરસાદના કારણે જ્યારે સમગ્ર પંથકમાં ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે, તો એની અંદર જે ખેડૂતે ખાતર બિયારણ પાક ધિરાણ કરી પૈસા ઉપાડી અને લીધું છે, આજે એની પાસે પશુ માટેનો ઘાસચારો અથવા તો એ વળતર પાછું દેવું ચૂકવી શકે એવી કોઈ પરિસ્થિતિની અંદર રહ્યો નથી। આપણે જોઈ શકીએ કે આ સદંતર પાક નિષ્ફળ ગયો, તો સર્વેને બાદ કરી અને તમામ ખેડૂતોને આ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી અમારી માગણી છે। જૂનાગઢ જિલ્લા અને અમારે માંગરોળ વિસ્તારમાં પણ પૂરેપૂરો પાક ફેલ થયો છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે। હવે સર્વે કરવાની કોઈ જરૂરિયાત જ નથી। સર્વે કરવાની પૂરેપૂરો પાક નિષ્ફળ થઈ ગયો છે, તો એમાં સર્વેની કોઈ જરૂરિયાત નથી। તાત્કાલિક ધોરણે પાક ધિરાણ જે ખેડૂતોએ ઉપાડ્યું છે એ માફ કરી દેવામાં આવે અને અલગથી કોઈ પેકેજ જાહેર કરીને સહાય કરવામાં આવે।